ઓગળ તાલુકાના વડા ખાતે કોંગ્રેસને ઝટકો, સૌથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા। ઓગળ તાલુકાના વડા ગામે જોગમાયા મંદિર પ્રાંગણમાં યોજાયેલ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે। ઉણેચા પરિવારના આગેવાન ચંદુજી વાઘાજી ઠાકોરે સૌથી વધુ સમર્થકો સાથે કોંગ્રેસનો ત્યાગ કરી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો હતો। આ પ્રસંગે વાવથરાના ધારાસભ્ય અને રાજ્ય સહકાર મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે નવા જોડાયેલ કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત તાલુકા ભાજપના હોદ્દેદારો, આગેવાનો, યુવા કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ચંદુજી વાઘાજી ઠાકોરે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના કારણે પ્રેરાય તેઓ તથા તેમના સમર્થકો ભાજપમાં જોડાયા છે। તેમણે એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ભાજપ સાથે કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે વડા અને આસપાસના વિસ્તારોમાં ઠાકોર સમાજના મતદારોની સંખ્યા નોંધપાત્ર છે અને નવા જોડાયેલા કાર્યકરો આવનારી જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને મજબૂત બનાવશે। તેમણે સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્રને સાકાર કરવા માટે સૌને મળી કાર્ય કરવા આહ્વાન કર્યું હતું। કાર્યક્રમમાં ઈશ્વરભાઈ પટેલ, ડાયાભાઈ પિલિયાતર, પૃથ્વીરાજસિંહ વાઘેલા, હરગોવનભાઈ સિરવાડિયા, ભારતસિંહ ભટ્ટેસરિયા, હંસપુરી ગોસ્વામી, નટુભાઈ પટેલ, રમેશભાઈ જોશી, ગિરીશભાઈ પટેલ, તેજાભાઈ દેસાઈ સહિતના અનેકો આગેવાન ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સમાચાર તક, ઓગળ, બનાસકાંઠા। વડા જિલ્લા પંચાયતની કાર્યકર્તાની બેઠકની અંદર એ મોદી સાહેબની વિકાસની યાત્રા છે। એ યાત્રાની અંદર હમણે થોડા સમય પહેલા પણ વિધાનસભાની અંદર પણ હજારો કાર્યકર્તાઓ એ મોદી સાહેબના વિઝન અને ભૂપેન્દ્રભાઈની સરકાર જ્યારે વિકાસની યાત્રા ચાલતી હોય અને વિકાસના કામો થતા હોય તે જોઈ અને કાર્યકર્તાઓ સ્વયંભૂ સામેથી આ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે। એ જ રીતે આજે કાંકરેજની અંદર પણ જે વર્ષોથી કોંગ્રેસની અંદર અને મોટું નામ કહેવાય એવા સીવી ઠાકોર એમની મોટી બધી સંખ્યાની મોટા જનમેદનીની અંદર એ પણ આજે આ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા છે। એટલે એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જે મોદી સાહેબનું વિઝન છે એ વિકસિત ભારત બનાવવાનું વિઝનની અંદર અને વિકાસની યાત્રાની અંદર જોડાણા છે। એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું કે વર્ષોથી જે કોંગ્રેસમાં કામ કરતા હતા એ કાર્યકર્તાઓ તમામ ભારતીય જનતા પાર્ટીની અંદર એ મોદી સાહેબની વિચારધારા સાથે અને ભૂપેન્દ્રભાઈની સરકારની અંદર વિચારધારા સાથે જોડાણા છે। એટલે જોખી દેખીતી વાત છે કે સીધો જ ફાયદો તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર થવાનો છે। તો સાહેબ, જોડાયેલા કાર્યકરોને પાર્ટીને કેવી રીતે સ્થાન આપવામાં આવશે? એમને જ્યારે કાર્યકર્તાઓ એક ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર એક કાર્યકર્તાઓ જે પરિવાર તરીકે કાર્યકર્તાઓ રહે છે એ જ રીતે પરિવારની ભાવના સાથે જે પણ કાર્યકર્તાઓ જોડાણા છે એમને સમાવેશ કરી અને પરિવાર તરીકે રાખવામાં આવશે। વડા જિલ્લા પંચાયત કાર્યકર્તા બેઠક આજે જોગમાયા માતાજીના સાનિધ્યમાં યોજાઈ, જેમાં અમારા રાજ્ય સરકારના મંત્રી સન્માન્ય શ્રી ની વિશેષ ઉપસ્થિતિ હતી। સાથે રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય શ્રી નાગરજી ઠાકોર, અમારા જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી રસિકજી ઠાકોર, અમારા વિસ્તારના આગેવાન શ્રી લેડી જાલેરાજી વગેરે વિશેષ વ્યક્તિની ઉપસ્થિતિમાં આજની આ બેઠક હતી। ખાસ આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની વિકાસની વાતથી પ્રભાવિત થઈ આ વિસ્તારના યુવા આગેવાન સીવી ઠાકોર અને એમની ટીમ અનેક કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના હાથ મજબૂત કરવા માટે, ભારતીય જનતા પાર્ટી ના હાથ મજબૂત કરવા માટે, આ વિસ્તારના જનહિત અને જન કલ્યાણના કામો માટે વિકાસની રાજનીતિમાં સીવી ઠાકોર અને એમની ટીમ જોડાઈ છે। એમને હું ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું, શુભકામનાઓ પાઠવું છું કે મોદી સાહેબના નેતૃત્વની અંદર
આ વિસ્તારનો વિકાસ દિન પ્રતિદિન વધારે થાય એ માટે આ વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ વિસ્તારની જાહેર જનતા સાથે મળી અને આપણે સૌ વિકાસની રાજનીતિમાં જોડાઈએ. વિશ્વ નેતા એવા મોદી સાહેબના વિઝનથી આ વિસ્તારના જે વિકાસથી વંચિત છે એમની મોદી સાહેબની પ્રેરણાથી ભારતીય જનતા પાર્ટીના હાથ મજબૂત કરવા, મોદી સાહેબના હાથ મજબૂત કરવા અને આ વિસ્તારનો વિકાસ ખૂબ મોટા પ્રમાણમાં થાય એ આશયથી જોડાણું છું. હમણાં કોઈ બધાને અભણ કહ્યું એ બાબત ઉપર હું પાર્ટી લેવલે કોઈ વાત કરવા માંગતો નથી, પરંતુ હું મોદી સાહેબના જે ભારત દેશના હિન્દુ રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છું એના સાક્ષી બનવા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાણો છું. સતત અત્યાર સુધી કોંગ્રેસમાં કામ કર્યું છે, હવે જયારે ચૂંટણીઓ આવી છે કેવી રીતે ગ્રાઉન્ડ ઉપર જશો? કોંગ્રેસ પાર્ટીની હું અહીંયા કોઈ વાત કરવા માંગતો નથી, કારણ કે કોંગ્રેસ પાર્ટી એ પરિવારવાદ સિવાય કોંગ્રેસ પાર્ટીમાં કોઈ વાત છે જ નહીં. એટલે હું કોઈ એવી અપેક્ષાથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાનો નથી, પણ એક સામાન્ય કાર્યકર તરીકે હું ભારતીય જનતા પાર્ટીની સેવા કરવા માટે અને મોદી સાહેબને ભારત દેશ નહીં પરંતુ વિશ્વ નેતા બનાવવા માટે હું એમની સાથે જોડાણો છું. સાહેબ, ભાજપમાં જોડાયા પછી તમારો પ્રથમ ફોકસ કયો રહેશે આ વિસ્તાર? આ વિસ્તારની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ની જે ચૂંટણીઓ આવી છે એ તમામે તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતે હું તન મન અને ધનથી ભારતીય જનતા પાર્ટીની બને એ દિશામાં હું કામ કરીશ. થેન્ક યુ.